થરાદના કેસરગ્રામ ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની વેદના। અતિ ભારે વરસાદ અને વાવાઝોડાના પ્રકોપે ખેડૂતોના પાકને પહોંચાડ્યું નુકસાન। થરાદના પેપર, કેસરગામ, જાડરા સહિતના અનેક ગામોમાં બાજરી સહિતના પાકો થયા નષ્ટ। અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર સહાય ચૂકવે એવી સરકાર પાસે ખેડૂતોની છે અપેક્ષા। અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ। જે હવામાન વિભાગની આગાહીને પગલે જે વાવાઝોડું અને વરસાદનો જે કહેર વર્તાયો છે, ત્યારે સમગ્ર બનાસકાંઠાના જે હાલમાં જે ખેડૂતો છે એ કહેરના કારણે જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને જે એમના જે પાકો જે સિઝન દરમિયાન જે એમને આવક મળવાની હતી એ પણ હાલમાં પુરાવા નિષ્ફળ જવા આરે છે। ત્યારે આપણે સાથે જાડરાના ખેડૂતો ઉપસ્થિત છે, તો એમના સાથે વાતચીત કરીશું। હાલમાં જે તમે સિઝન દરમિયાન જે વાવેતર બાજરી સહિતના જે દાડમ એ રીતનું જે વાવેતર કર્યું હતું, પરંતુ જે હમણાં જે વરસાદી અને વાવાઝોડાનો જે કહેર હતો, તો એ હાલમાં ઘૂંટણસમા પાણીમાં આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી છે અને આ પાણીના કારણે જે વરસાદી પાણીના કારણે જે હાલમાં જે તમારું વાવેતર કરેલ બાજરી ને જે દાડમ છે એ નિષ્ફળ જવાના આરે છે। શું કહેશો? અમારે આ ખેતર ને મોય બધા 60 થી 70 વીઘા ને મોય પાણી ભરપૂર પડ્યું। આ પોસ્ટમો દાડો છે સાહેબ, આ જગ્યા અમારે ઓથી ધડે આગળ તો પાણી બહુ વધારે છે। અમારી આ ખેતી આખી નિષ્ફળ વી ગયા। એ અમારે પશુપાલન ઉભો છે। આ ખોરાક આખો કી રીતે સારવાનો? 4 દાડા વ્યા માલ અનાજ પાણી બોટિયા ને 4 દાડા ઉભો કોઈ કરોડો ભરવા ખેતરમાં જવાની કોઈ સંભાવના નથી। અમારે અહીંયા સાહેબ આ સરપંચ સાહેબ આવ્યા છે જોવા, આ 3 દાડાની તકલીફ હોબળી સરપંચ સાહેબ જોવા આવ્યા છે કે કેટલી તકલીફ છે। મોટા વિભાગને મોય આખા અમારા મોટા ખેડૂતના ખેતરને મોય ભરેલો પાણી પડ્યો 4 દાડા કોઈ સવિતા વે તો એનો અમારો જવાબ સાહેબ આપો। તો હાલમાં જે થરાદ તાલુકાથી મો જાડરા ગામથી બોલો નાગજીભાઈ ભુરિયા। તો હાલમાં જે બાજરી છે, તો બાજરી કેટલા વાવેતર કરેલું છે? બાજરી 60 વીઘા છે। 60 વીઘા બાજરી છે અને દાળમો છે લગભગ 3 થી 4 હજાર રૂપિયા દાળમોના છે। અને હાલ ફેલ છે સાહેબ, આ તમે વિડીયાથી રવિદ્યો નથી સાહેબ। અને ડેરીમાંથી દોણ દીધો તો એટલે આપણે થોડકો દોણ નોખો ઢોરુબા ભૂખા અમારા ખેતરમાં જાય એમ નથી। અમારા મોટો 60 તોતરા ખેતરમાં પાણી ભરપૂર પડ્યું હોય અને સરપંચ સાહેબ જોવા આવ્યા છે અને મીડિયાવાળા સાહેબ આવ્યા છે। જો કોઈ કાર્યવાહી લાગે તો અમારી કાર્યવાહી સાહેબ કરો જી। તો જે હાલમાં તમારે અહીંયા પણ તમારા ખેતરમાં પણ હાલમાં ઘૂંટણસમા પાણી ભરેલ છે, તો તમારા જાડરા ગામમાં હાલમાં કઈ રીતની પરિસ્થિતિ છે, શું કહેશો? જાડરા ગામને મો બધી આ રીતે પડી છે। આખા ગામને મો જે ખેતર છે ને બધું તળાબાર ભરેલા પડ્યા છે। આખી ધરતી ઠાકોની અમારા ખેતર ભરેલા પડ્યા બધા બરાબર। જાડરાની સેમને મો જે ઉડાણના ખેતરે અમારા ખેતર બાપ દાદાના ઉડાણમાં ખેતર છે એટલે બહુ ભરેલા પડ્યા। થરાદ તાલુકાના પેપર ગામે સરપંચ શ્રી અને વીડિયાવાળા ભાઈ સર્વે કરાયા મારા ખેતરમાં હું હેમાભાઈ લક્ષ્મણજી પટેલ। એટલે ખેતરમાં બાજરીનો બગાડ છે, ગામને બધાને બગાડ, દાડમનો દિવેલોને બધાને બગાડ છે। એટલે સરકારશ્રીને આ જાણ કરવામાં આવે। જે ત્રણેય પંચાયતોમાં પેપર, જાડરા અને કેસરગામ કેટલો નુકસાન થવા પામ્યું છે, શું કહેશો? નુકસાનની અંદર સાહેબ એવું છે કે નુકસાન અત્યારે અમારાથી જોયો નથી જવાતું, બરાબર। એટલું અમારા થરાદ તાલુકાનો પેપર ગામની અંદર નુકસાન છે। અને તમે પણ લાઈહામાં જોઈ શકો, બાજરી આખી પાણીમાં થઈ ગઈ છે, જુવાર આખી બગડી ગઈ, એરંડા બધા તૂટી ગયા, પેપર, દાડમ છે, પછી પપૈયાના ઝાડ છે, એ બધા અમારા તૂટી ગયા। અમારી જોડે અત્યારે કોઈ હાલત નથી। અને સ્થળ ઉપર જ ઉભા છીએ અમે। તો હાલમાં જે તમારે અહીંયા કેવા કેવા પાકો છે અને જે નિષ્ફળ નીવડ્યા છે? બાજરીનો પાક છે, જુવાર છે, દાળમો છે, ખજૂરો છે, પપૈયા જે દિવેલા બીજા તમામ વસ્તુઓ અમારા છે, પણ એમાં બધું નિષ્ફળ પાક થઈ ગયો છે। તો આપણી સાથે જે ભાગ્યા છે કે જે મજૂરી કરી અને એમનું ગુજરાન ચલાવે છે, ત્યારે આપણી સાથે ખેતરોના જે ભાગ્યા છે એ પણ ઉપસ્થિત છે। તો એમને પૂછીશું હાલમાં જે તમે મજૂરી કરી અને તમે જે સિઝન દરમિયાન જે મળે છે આવક, એમાંથી તમે તમારું ગુજરાન ચલાવો છો, પરંતુ આ વર્ષે વાવાઝોડા અને વરસાદના કહેરના કારણે જે પાક છે એ નિષ્ફળ જવાના આરે છે, શું કહેશો? અમારા ખેતમાં અમે ભાગ્યા છો, અમારા ખેતમાં પાણી ભરાઈ ગયું છે, બાજરી બધી આડી પડી ગઈ છે, અમે મજૂરી કરે કરીને અમે મરી ગયા છો, અમે પૂરા ડૂબાઈ ગયા છો। એટલે સરકારને વિનંતી છે કે અમને સહાયતા આલે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।